નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ગ્રામરની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમના વિશેનો અભ્યાસ કરતા હતા. ગયા વિડિયો લેક્ચરની અંદર આજે ફરી વખત એ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે આગળના જે વાક્ય છે એમના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય છે એમનો અભ્યાસ આપણે કરેલો. આજે આપણે જે લેટવાળી રચના છે એમના વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે રજા અને પરવાનગી માંગતા જે વાક્યો છે એમના વિશેનો અભ્યાસ કરવાનો છે. અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે કન્વર્ઝેશન એટલે કે વાર્તાલાપ આવશે, એટલે કે તમારે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવાની વાત આવે ત્યારે જે કન્વર્ઝેશન આવે છે, વાર્તાલાપ આવે છે, એમની અંદર એ વાર્તાલાપની અંદર જો વાક્યની અંદર રજા અને પરવાનગી વાળું વાક્ય હોય તો એ વાક્યને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કઈ રીતના રૂપાંતર કરી શકાય છે એમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા સમજવું પડે કે રજા અને પરવાનગી શું છે. રજા અને પરવાનગી પ્રકારનું જે વાક્ય છે એ શું છે સમજો કે સામેવાળી વ્યક્તિ પાસેથી, બરાબર, સામેવાળી વ્યક્તિ છે, જો આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે કે સામેવાળી વ્યક્તિને જ ઉદ્દેશ્યની કહેવામાં વાત આવે તો જે આ રજા અને પરવાનગી છે એ પણ વન ટાઈપ ઓફ એ જે પ્રકાર છે એ આજ્ઞાર્થ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. પણ સામી વ્યક્તિ પાસે જ્યારે રજા અને પરવાનગી માંગવાની વાત આવે ત્યારે એ વાક્ય છે લેટથી શરૂ થશે. બરાબર, કેનાથી શરૂ થશે? જે લેટથી શરૂ થશે. બરાબર, લેટવાળી રચના કહેવામાં જેને આવે છે. બરાબર, તો એ પ્રકારનું જ્યારે વાક્ય હોય તો તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એ કઈ રીતના રૂપાંતર થાય છે એમના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને જે આ લેટવાળી રચના છે, મેં તમને કીધું એવું, એ આજ્ઞાર્થ વાક્ય છે, રજા અને પરવાનગી. બરાબર, સામેના વ્યક્તિને ઉદ્દેશ્યને કહેવાનું છે, એટલે કે સામેના વ્યક્તિ પાસેથી આપણે રજા લેવાની છે. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે છે રજા લેવાની વાત આવી, બાળકો છે એ ટીચર પાસેથી જે રજા લે છે, બરાબર, પછી મમ્મી પાસે, પપ્પા પાસેથી બાળક હોય છે, બરાબર છે, એ પોતે રમવા માટે જવાનું છે, બરાબર છે, 1 કલાક છે રમવા માટે, તો એમના મમ્મી પપ્પાને આપણી ભાષામાં કે પૂછીને, બરાબર, એટલે કે રજા લે છે કે મમ્મી હું આવું કરું, આ કામ કરું, બરાબર. તો એ શું થયું વિદ્યાર્થી મિત્રો? તો એ રજા અને પરવાનગી. તો રજા અને પરવાનગી માટેનું જે વાક્ય છે એને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કઈ રીતના રૂપાંતર કરી શકાય છે, બરાબર છે, એમાં શું ફેરફાર છે એમના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. એટલે રજા અને પરવાનગી વાળું વાક્ય છે કેનાથી શરૂ થશે? તો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર લેટવાળી રચના કહેવાય. લેટવાળું વાક્ય છે તો એ વાક્ય છે એ રજા અને પરવાનગી. અને મેં તમને કીધું એ, કારણ કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા બીજા પુરુષને ઉદ્દેશ્યની કહેવાની વાત આવી, બરાબર છે, તો એ લેટવાળી રચના છે એ વન ટાઈપ ઓફ એક પ્રકારનું કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. હવે સમજો કે રજા અને પરવાનગી આપણે આજે શીખવાનું છે. લેટવાળી વાક્ય રચના જેને કહી શકાય તો કે સામી વ્યક્તિ પાસે રજા અને પરવાનગી લેવાની વાત આવે ત્યારે આ પ્રકારનું વાક્ય હોય છે. બરાબર, સામેવાળી વ્યક્તિ પાસેથી રજા અને પરવાનગી લેવાની વાત આવે ત્યારે આ પ્રકારનું વાક્ય જો લેટને બદલે જો લેટથી પણ શરૂ થશે, બરાબર છે, એટલે કે રજા અને પરવાનગી વાળું વાક્ય છે એ મોસ્ટલી કેનાથી શરૂ થશે? તો કે લેટથી શરૂ થશે. લેટને બદલે ક્યારે? બરાબર, લેટને બદલે અલાઉડ કે પરમિટ, જો એ પણ પરમિશન લે, અલાઉડ કરાવો, બરાબર, તો એ પણ શું થયું? રજા અને પરવાનગી. બરાબર, પરમિશન લે,
બરાબર. તો આ બંને શબ્દોથી પણ ટૂંકમાં રજા અને પરવાનગી વાળા વાક્ય હોય છે. પહેલું લેટ થી પણ હોઈ શકે, અલાઉડ થી પણ હોઈ શકે અને પરમિટ થી પણ એ વાક્ય છે એ રજા અને પરવાનગી વાળું વાક્ય હોઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ કે રજા અને પરવાનગી વાળું બીજું કોઈ પ્રકાર, પણ આપણે એને અલગ એટલા માટે તારવેલું છે કે એમની વાક્ય રચના છે લેટ વાળી, જે આની વાક્ય રચના છે, જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે આજ્ઞાર્થ વાક્યનું જે વાક્ય છે એ જ પ્રમાણે પણ થોડું ઘણું ફેરફાર છે. એટલા માટે આમને આપણે અલગ તારવેલું છે કે આ પ્રકારનું વાક્ય હોય એટલે કે રજા અને પરવાનગી વાળું વાક્ય હોય તો એમને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કઈ રીતના રૂપાંતર કરો છો. એટલા માટે જો લેટ વાળી વાક્ય રચના પણ એક પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર, અને આજ્ઞાર્થ વાક્ય જ કહેવાય. પરંતુ જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય જો, કારણ કે તમને ખબર જ પડી ગઈ હશે કે આજ્ઞાર્થ વાક્ય છે મોટે ભાગે કેનાથી શરૂ થાય તો કે ક્રિયાપદથી શરૂ થાય. તો લેટ, પરમિટ આ જે શબ્દ છે એ પણ શું છે? એક પ્રકારનું ક્રિયાપદ છે. તો એક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એમને અલગ એટલા માટે તારવવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરો ત્યારે એમની અંદર ટૂંકમાં આજ્ઞાર્થ વાક્ય અને લેટ વાળી વાક્ય રચના છે એ બંનેની વાક્ય રચના જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે અલગ અલગ છે. એટલા ઓકે, એટલે ક્યારેક લેટ હોય, લેટને બદલે અલાઉડ કે પરમિટ પણ હોઈ શકે. તો આ પ્રકારના વાક્યો છે એ કયા વાક્યો છે? તો આપણે એ ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે રજા અને પરવાનગી વાળા વાક્યો છે. આગળ જોઈએ. હવે જો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ખબર જ છે કે વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ નો આપણે ઉપયોગ કરતા હતા. હવે જો મેં તમને કીધું ને કે આ અલગ શું કામે પડે છે. આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું કરતા હતા તો કે રિપોર્ટિંગ વર્બ છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ આપણે મૂકતા. વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ આપણે મૂકતા હતા. પરંતુ જો આની અંદર એટલે કે રજા અને પરવાનગી વાળા વાક્યો છે, બરાબર, રજા અને પરવાનગી વાળા વાક્યો છે એમનું રિપોર્ટિંગ વર્બ શું આવશે તો કે રિક્વેસ્ટેડ, આસ્ક અને ટોલ્ડ પણ મૂકી શકાય. બરાબર, રિક્વેસ્ટેડ, આસ્ક અને ટોલ્ડ. હવે જો આપણે મોસ્ટલી રિક્વેસ્ટેડ શું કામે તો રજા અને પરવાનગી, આપણે રજા અને પરવાનગી જ્યારે માંગીએ ત્યારે એમની અંદર ભાવ કયો રહેલો છે તો કે વિનંતી. તમારા મધરને તમે કહો કે મહેરબાની કરીને મમ્મી મને બરાબર છે બહાર રમવા માટે જવા દે ને, પ્લેગ્રાઉન્ડ રમતના મેદાનની અંદર મને રમવા જવા દે ને. તો આ શું થયું? તમને રજા માંગી, બરાબર છે, પરવાનગી માંગી, પરંતુ એમની અંદર વિનંતીનો ભાવ રહેલો છે. જો તમે જો શું છે તો કે વિનંતીનો ભાવ રહેલો છે. એટલે કે લેટ વાળી વાક્ય રચના હોય, રજા અને પરવાનગી વાળું વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે તો કે તમારે રિક્વેસ્ટેડ મૂકી દેવાનું. આપણે ખબર જ છે કે વિનંતીનો ભાવ રહેલો છે. આપણે આજ્ઞાર્થ વાક્ય શીખા તો આજ્ઞાર્થ વાક્યની અંદર વિનંતી વાળા વાક્યની અંદર આપણે રિક્વેસ્ટેડ મૂકતા હતા. તો રજા અને પરવાનગીની વાત આવે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શું મૂકવાનું છે? રિક્વેસ્ટેડ, આસ્ક અને ટોલ્ડ પણ મૂકી શકાય, પણ આપણે મોસ્ટલી છે એ શું મૂકવાનું તો કે રિક્વેસ્ટેડ થી વાક્ય બનાવવાનું. એટલે કે રિપોર્ટિંગ વર્બ છે એ કેનાથી મોસ્ટલી વાક્ય છે તમારે કેનાથી બનશે એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે રિક્વેસ્ટેડ. હવે તમને ખબર પડી ગઈ બરાબર કે લેટ વાળી વાક્ય રચના હોય, રજા અને પરવાનગી માટેનું રિપોર્ટિંગ વર્બ કયું તો કે રિક્વેસ્ટેડ. જે રીતના સાદા વાક્યની અંદર ટોલ્ડ, પ્રશ્નાર્થ વાક્યની અંદર આસ્ક, આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ, પર રજા અને પરવાનગી માટે રિક્વેસ્ટેડ. ઓકે, એટલે આ તમને એના પછીની વાત આવી. જો સંયોજક ટુ અને નોટ ટુ, બરાબર છે, એટલે કે મેં તમને અગાઉ જ કીધું
કે લેટ વાળી વાક્ય રચના છે એટલે કે રજા અને પરવાનગી વાળા વાક્યો છે એ કેવા છે તો કે આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરતા હતા તો કે જો વાક્ય હકાર હોય તો આપણે ટુ મૂકતા હતા અને જો વાક્ય નકાર હોય તો આપણે શું મૂકતા હતા નોટ ટુ મૂકતા હતા. ઓકે, તો આની અંદર પણ સંયોજક તરીકે બરાબર સંયોજક તરીકે આપણે શું મૂકશું ટુ અથવા નોટ ટુ. એટલે કે રજા અને પરવાનગી વાળું વાક્ય હકાર, રજા અને પરવાનગી વાળું વાક્ય જો હકાર હોય તો વાક્યની વચ્ચે ટુ મૂકવું અને જો રજા અને પરવાનગી વાળું વાક્ય નકાર હોય તો શું મૂકી દેવાનું નોટ ટુ. ઓકે, એટલે આ બે બાબત આપણે ખબર પડી. રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે રિક્વેસ્ટ મૂકવાનું અને સંયોજક તરીકે એટલે કે વાક્યને જોડવા માટે બરાબર આજ્ઞાર્થ વાક્યની માફક ટુ અને નોટ ટુ મૂકવાનું. ઓકે, અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું. હવે તો આપણે ખબર જ પડી ગઈ કે જે પેલા બંને નિયમો છે એટલે કે કાળમાં પરિવર્તન અને સર્વનામમાં પરિવર્તનની વાત આવી તો એ જે છે એ પ્રશ્નાર્થ વાક્યમાં પણ લાગુ પડે, સાદા વાક્યમાં પણ લાગુ પડે, આજ્ઞાર્થ વાક્યમાં જે રીતના લાગુ પડતા હતા એ જ રીતના ટૂંકમાં રજા અને પરવાનગી વાળા વાક્યોની અંદર પણ લાગુ પડે. ઓકે, હવે આપણે એની વાક્ય રચના જોઈએ. વાક્ય રચનાની અંદર પહેલું શું આવશે તો કે આર ફોર રિપોર્ટર અથવા આપણે સ્પીકર. બરાબર, એમના પછી હું શું આવ્યું તો કે રિપોર્ટિંગ વર્બ. આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવાનું છે તો કે રિક્વેસ્ટેડ. બરાબર, એના પછી લિસનર. બરાબર, એના પછી વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે લિસનર. બરાબર, જેને આપણે સાંભળનાર કહીએ છીએ. અને જો વાક્ય હકાર હોય તો રજા અને પરવાનગીનું વાક્ય હકાર હોય તો ટુ અને જો વાક્ય નકાર હોય તો આપણે શું આવશે નોટ. બરાબર, એના પછી બરાબર છે એટલે પેલું રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, વાક્યને જોડવા માટે ટુ અને નોટ ટુ. આગળ બરાબર બીજા ભાગની વાત કરીએ તો બીજા ભાગની અંદર લેટ થી શરૂ થતું વાક્ય છે એટલા માટે આપણે એને શું કરવાનું છે લેટ. બરાબર છે, લેટ નામ અને સર્વનામ કા નામ હશે અને કા નામને બદલે વપરાતું શું મૂકવાનું લેટ પછી નામ અને સર્વનામ મૂળ ક્રિયાપદ જો અહીં લખેલું છે ટુ વગરનું એની સાથે બરાબર વપરાતું છે ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એ મૂળ ક્રિયાપદ છે ટુ વગરનું. બરાબર, કેવું મૂકવાનું છે ટુ વગરનું અને અન્ય શબ્દ. આ એમની વાક્ય રચના રહેશે. રજા અને પરવાનગી વાળા વાક્યની અંદર પેલું રિપોર્ટર એટલે કે બોલનાર જેને આપણે સ્પીકર પણ કહીએ છીએ, રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, આસ્ક અને ટોલ્ડ મોસ્ટલી બોલું છું શું આવશે તો કે રિક્વેસ્ટેડ. એના પછી લિસનર, લિસનર પછી જો વાક્ય એટલે કે રજા અને પરવાનગી વાળું વાક્ય છે એ વાક્ય હકાર હોય તો તમારે ટુ મૂકવાનું, નકાર હોય તો નોટ ટુ મૂકવાનું. એના પછીની વાત આવી બરાબર છે તો બરાબર લેટ વાળી વાક્ય રચના એટલે લેટ નામ અને સર્વનામ મૂળ ક્રિયાપદ પણ કેવું ટુ વગરનું અને અન્ય શબ્દો. આ વાક્ય રચના તમે ફોલો કરશો બરાબર રજા અને પરવાનગી વાળા વાક્યની અંદર તો તમને બરાબર છે આ રજા અને પરવાનગી વાળું વાક્ય છે એકદમ સરળ છે. બરાબર, આ વાક્ય રચનાને તમારે અનુસરવાનું સ્ટેપ બાય સ્ટેપ એટલે તમને ખબર પડશે. જો હવે એક્ઝામ્પલ આપેલા છે, 3 એક્ઝામ્પલ છે. એમાંનું જે પહેલું એક્ઝામ્પલ છે કેતન said to his mother. જો કેતન said to his mother let me play an hour. બરાબર, 1 કલાક મમ્મી પાસે બરાબર છે રજા અને પરવાનગી માંગે છે રમવા માટેની. બરાબર, 1 કલાક મમ્મી પાસે કેતન છે શું કરે છે રજા અને પરવાનગી માંગે છે. બરાબર, તો આપણે ખબર પડી ગઈ કે વાક્ય છે એ કેમાં છે તો કે ઇન્વર્ટેડ કોમા આપેલા છે. અહીં જોવાનું રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે એ કેમાં છે બરાબર છે તો ઇન્વર્ટેડ કે કોમામાં છે લેટ મી પ્લે એન અવર. બરાબર છે, આ વાક્ય છે કેવું છે તો કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે. કેવું છે ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે. આપણે એને કેમાં ફેરફાર કરવાનું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર એમને ફેરફાર કરવાનો છે. ઓકે, લેટ મી પ્લે એન અવર. ઓકે, હવે જો
પહેલામાં પહેલું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ, આને આપણે શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે રિપોર્ટર. બરાબર છે. જે વાક્ય બોલે છે એ રિપોર્ટર, સ્પીકર, સેડ ટુ એ શું છે ડાયરેક્ટ સ્પીચની અંદર? તો કે રિપોર્ટિંગ વર્બ. સેડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ. હિઝ મધર, આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વાક્ય કોણ સાંભળે છે? તો કે કેતન છે એમના મધર. એટલે કે હિઝ મધર એ શું થયું? લિસનર. અને લેટ મી પ્લે એન અવર, આ શું થયું? તો કે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, ડાયરેક્ટ સ્પીચમાં છે, આપણે એની ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાનું છે. ડાયરેક્ટ સ્પીચના પાર્ટ જે છે એ આપણે ખબર જ છે કે રિપોર્ટર કોણ છે, રિપોર્ટિંગ વર્બ કોણ છે, લિસનર કોણ છે અને રિપોર્ટેડ સ્પીચ. પ્રથમ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરો એટલે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જોવાનું. હા ભાઈ, આ વાક્ય છે એ સાદું નથી, પ્રશ્નાર્થ ચિહ્ન વાળું નથી, આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર, પણ આજ્ઞાર્થ વાક્યની અંદર કયું છે? તો કે લેટ વાળી વાક્ય રચના છે. લેટ મી પ્લે એન અવર, 1 કલાક રમવા માટેની રજા અને પરવાનગી વાળું વાક્ય છે. આપણે ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય છે એ કેવું છે? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ રજા અને પરવાનગી માંગતું વાક્ય છે. બરાબર, એટલા માટે રજા અને પરવાનગી વાળું વાક્ય રચના કેનાથી શરૂ થાય? તો કે લેટ થી શરૂ થાય. બરાબર, જો લેટ થી શરૂ થાય એટલે બરાબર છે, આપણે યાદ રાખવાનું કે એમની વાક્ય રચના શું છે. તો એમની વાક્ય રચના પહેલામાં પહેલું શું આવશે? રિપોર્ટર. એના પછી રિપોર્ટિંગ વર્બ શું આવે રે? બરાબર, તો આપણે ખબર જ પડી જવી જોઈએ કે લેટ વાળી વાક્ય રચના છે એટલે રિક્વેસ્ટેડ. એના પછી લિસનર. વાક્ય હકાર છે કે નકાર? તો કે વાક્ય હકાર છે. તો વાક્યને જોડવા માટે સંયોજક કેનો ઉપયોગ થાય લેટ વાળી વાક્ય રચનામાં? તો કે ટુ. અને બાકીનો જે નિયમો છે એ પેલું લેટ, પછી નામ કે સર્વનામ, બરાબર, પછી મૂળ ક્રિયાપદ અનન્ય શબ્દ. આ આપણે વાક્ય રચના છે એને એ વાક્ય રચના અનુસાર આ વાક્યને આપણે ટૂંકમાં રજા અને પરવાનગી વાળું વાક્ય છે એ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવું. પહેલું શું છે? રિપોર્ટર. રિપોર્ટર તરીકે શું છે? તો કે કેતન. ઓકે, રિપોર્ટર. હવે જો આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. બરાબર, લેટ વાળી વાક્ય રચના છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે કયું? રજા અને પરવાનગી માટે રિક્વેસ્ટેડ, આસ્ક અને ટોલ્ડ. બરાબર છે. આપણે શું રાખશું? તો કે રિક્વેસ્ટેડ. શું આવશે? રિક્વેસ્ટેડ. બરાબર, કેતન રિક્વેસ્ટેડ. એના પછી વાક્ય રચનાની અંદર જો રિપોર્ટર આવી ગયું, રિપોર્ટિંગ વર્બ આવી ગયું, હવે લિસનર. લિસનર કોણ છે આ વાક્યની અંદર? તો કે હિઝ મધર. બરાબર, કેતનના મધર એટલે હિઝ મધર. ઓકે, લિસનર કમ્પ્લીટ. બરાબર, પેલું રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, એના પછી લિસનર. ટુ અથવા નોટ ટુ. વાક્ય હકાર હોય તો ટુ અને વાક્ય નકાર હોય તો શું આવશે? નોટ ટુ. આ વાક્ય જોઈએ. લેટ મી પ્લે એન અવર, 1 કલાક રમવા જવાની પરવાનગી, રજા. વાક્યનો પ્રકાર છે એ હકાર છે એટલે વાક્યની વચ્ચે શું આવશે? ટુ. ક્લિયર અહીં સુધી? બરાબર, રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, વાક્યને જોડવા માટે ટુ. એના પછી લેટ ની વાક્ય રચના છે એટલે લેટ. બરાબર, લેટ મૂકી દીધું. નામ અથવા સર્વનામ. જો મી નામ નથી, નામને બદલે વપરાયેલું શું છે? સર્વનામ. તો સર્વનામનો નિયમ આપણે ઓલરેડી શીખી ગયા છે. બરાબર, મી એટલે પ્રથમ પુરુષ. બરાબર, પ્રથમ પુરુષ બોલનાર ઉપર. જો નામ હોય તો કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી, પરંતુ એ સર્વનામ આપેલું છે એટલે સર્વનામનો નિયમ આપણે યાદ કરવાનો. મી એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કેના ઉપર ફેરફાર થાય? તો કે બોલનાર ઉપર. બોલે છે કોણ? તો કે કેતન. કેતન એ પુરુષ જાતિ માટે એટલે હી નું કર્મ વિભક્તિ, આઈ નું કર્મ વિભક્તિ મી, તો કેતન. કેતન એટલે હી નું કર્મ વિભક્તિ રૂપ શું થાય? તો કે હી. એટલે મીનું શું થયું? મીનું શું થયું વિદ્યાર્થી મિત્રો? હી. બરાબર, એના પછી જો નામ અને સર્વનામ, જો લેટ પણ આવી ગયું. એના પછી શું આવ્યું? નામ કે સર્વનામમાં સર્વનામ આવી ગયું. મૂળ ક્રિયાપદ ટુ વગરનું મૂળ ક્રિયાપદ એટલે પ્લેનું પ્લે. અને અન્ય શબ્દ કયા છે? એન અવર.
ઓકે, આ વાક્ય છે એ રજા અને પરવાનગી વાળું વાક્ય રચના, લેટ વાળી વાક્ય રચના છે. એને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરફાર કર્યો. કઈ રીતના વાક્ય બન્યું? તો કે વાક્યની શરૂઆતમાં રિપોર્ટર એટલે કેતન, રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, લિસનર તરીકે હિઝ મધર, વાક્યને જોડવા માટે ટુ, લેટ, પછી સર્વનામ હિમ, મૂળ ક્રિયાપદ એટલે પ્લે અને વધારાના શબ્દ એના વાર. એટલે વાક્ય કેતન રિક્વેસ્ટેડ હિઝ મધર ટુ લેટ હિમ પ્લે નાઉ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે રજા અને પરવાનગી વાળું વાક્ય છે એ હકાર વાક્ય છે એમના વિશેનો અભ્યાસ કર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં જો એના પછીની વાત આવી, બરાબર, તો નકાર વાક્ય છે. બરાબર છે. નકાર વાક્ય હોય તો નકાર વાક્યની અંદર પહેલું આપણે શું કરશું? તો કે શું આવશે? ધ મધર. બરાબર, શું આવશે? ધ મધર. બરાબર, ડોન્ટ લેટ હિમ અ ડિસ્ટર્બ. બરાબર, વાક્ય છે ધ મધર સેડ ટુ હિઝ સન. બરાબર છે, મધર છે પોતાના બરાબર કે છે સન, ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ. ઓકે, રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકવાનું છે? તો કે રિક્વેસ્ટેડ. બરાબર, ધ મધર રિક્વેસ્ટેડ. લિસનર શું છે? તો લિસનર તરીકે હિઝ સન. હવે આ બંને વાક્યમાં ફેરફાર શું? તો પેલું જે વાક્ય હતું એ હકાર હતું એટલે ટુ, અને નકાર છે એટલે નોટ ટુ. બરાબર, તો આ શું આવ્યું? નોટ ટુ. બરાબર, એના પછી શું આવ્યું? તો કે લેટ. એના પછી છે હિમ. હિમ એ ત્રીજો પુરુષ, પ્રથમ પુરુષ બોલનાર ઉપર, બીજો પુરુષ સાંભળનાર ઉપર, અને ત્રીજા પુરુષની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે આ જે છે એ હિમનું હિમ રહે છે અને ડિસ્ટર્બ. ઓકે, આ તમારું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ છું. બરાબર, રજા અને પરવાનગી વાળું વાક્ય છે. આ નકાર હતું એટલે વાક્યની અંદર શું આવ્યું? નોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું વાક્ય અહીં આપેલું છે. The principal said to Mr. Joshi, let the children go early. બરાબર છે, પ્રિન્સિપાલ છે એ મિસ્ટર જોશીને કહે છે, બરાબર, લેટ્સ the children go early. આ જે વાક્ય છે એને તમે પ્રયત્ન કરજો કે લેટ વાળી વાક્ય રચના છે અને એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કઈ રીતના ફેરફાર કરી શકાય, બરાબર છે, એ તમારે કરવાનું. ઓકે, સમજણ પડી ગઈ? સામી વ્યક્તિ પાસે રજા અને પરવાનગી માટે આ લેટ વાળી, લેટને બદલે ક્યારેક અલાઉડ કે પરમિટ પણ શબ્દ આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટ મૂકવાનું છે. બાકી જે વાક્ય રચના આપેલી છે એ વાક્ય રચના અનુસાર તમારે વાક્ય બનાવવાના છે. ઓકે, થેન્ક યુ.